સ્ટેટસ જ મિત્ર એવું રાખો ને કે તમારે હગાવાલાને ગોતી ગોતીને બ્લોક ન કરવા પડે, પણ હગાવાલા સ્ટેટસ જોઈને તમને બ્લોકમાં નાખી દે. મિત્રો ફાઇનલી મિત્રો મારી આ ભટભટ લઈને હું જઈ રહ્યો છું ગીરમાં. એક ફાર્મ હાઉસ છે ત્યાં ઓલી નારિયેરી ગામમાં આવશે તમને મજા. બહુ જબરદસ્ત ફાર્મ હાઉસ છે. ઇન્સ્ટાગ્રામમાં મેં રીલ્સ જોઈ હતી, પણ આજે ત્યાં જઈ રહ્યો છું. ઓછા બજેટમાં છે. અહીંયા જવા માટે સૌથી પહેલા તમારી પાસે હોવું પડે એક આવું ડીએલયુ બુલેટ ભટભટિયું, ઓછા બજેટમાં આવે એવું. અને ડીએલયુ બુલેટ ના હોય તો મોટરસાયકલ હાલશે, અને મોટરસાયકલ ના હોય તો સાયકલ હાલશે. પણ આવશે મજા મજા ને મજા. તો જોડાવ મારી સાથે એની મને આપણે કરીએ કંઈક મજા મજા ને મજા. લાગતું નહોતું આ રામ પ્યારી 250 કિલોમીટર સુધી સાથ આપશે, પણ આપી દીધો. એટલે એક ધન્યવાદ આ અંધારામાં આ રામ પ્યારીને પણ. તમે જોઈ શકો છો અંધારામાં આ ફાર્મ હાઉસ. આમ તો અંધારું છે, પણ આ ફાર્મ હાઉસની સૌથી મોટી ખાસિયત એ છે કે ડેલી રાત્રે આ દરવાજો જે દેખાય ને એ દરવાજાની એક્ઝેક્ટ બાજુમાં અહીંથી હાવજનું મોટું હે ટોળું નીકળે છે. આજે રાતે નીકળશે. એટલે આ ફાર્મ હાઉસમાં સૌથી વધારે ગળદી હોય છે. એ ગળદીનું સૌથી મોટું કારણ એક જ તે કે અહીંયાથી ડેલી રાતના હાવજુના ટોળા નીકળે છે. તો આજે રાતના બતાવશું હાવજના ટોળા. આ રસ્તો તમે જોઈ શકો છો. આ જે આખું ફેન્સિંગ દેખાય છે, ફેન્સિંગની ઓલી બાજુ હાવજ અહીંથી ડેલી નીકળે છે. આ રોડ છે, ઘણી વખત અહીંથી પણ નીકળે છે. એટલે અમે અહીંયા બેઠા છીએ. હાવજના નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. ટૂંક સમયમાં હાવજનું આખું ટોળું અહીંથી નીકળશે અને ચૂપચાપ અહીંથી નીકળી જાય. અને હજી સુધી એવું નથી બન્યું કે કોઈએ ચાળો કર્યો હોય, અને હાવજે પણ કોઈનો ચાળો કર્યો એવું પણ નથી બન્યું. પણ અહીંયાથી નીકળી જાય છે. એટલે આ બાઉન્ડ્રી મારેલી છે, હાવજ અહીંથી આ બાજુ ના આવે. તો ભાઈઓ, આ રૂમમાં હું ખોઈ ગયો છું આવીને. એસી વાળો રૂમ છે, ફૂલ ટાઈટ ચડાવી દેવો. ફેસિલિટી એટલી સારી છે. જો હાર્મોનિયમ આપેલું છે, આ પંખો છે, અને આ મસ્ત મજાનો રૂમ છે. આ એસી છે જે ચાલુ છે. તો લો બજેટમાં આ સૌથી સારામાં સારું છે. આવો ગીરમાં કોક વખત તો મોલીમાં મજા આવશે તમને. મોલી નારિયેરી. સવાર પડી ગઈ છે. જાગીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ને તમે જોઈ શકો છો આખો આ ફાર્મ હાઉસ. આ બાજુ નવું બની રહ્યું છે, એની પાછળ છે સ્વિમિંગ પુલ, અને એક આ બાજુ છે સ્વિમિંગ પુલ. પણ અત્યારે અમે જઈ રહ્યા છીએ અહીંયા પાંડવકાલીન ગુફા જોવા માટે. આ વિસ્તારમાં બહુ સારું એવું પ્રાચીન ઐતિહાસિક નજરાણું છે. આવો જઈએ ત્યાં અને મળીએ અને જોઈએ કંઈક નવું નજરાણું. બહુ ઐતિહાસિક સ્થળ છે અને મહાભારત કાળથી સંકળાયેલું છે. તો આવો, આવશે મજા મજા ને મજા. આપણે જઈએ આ રામ પ્યારી મારી ફટફટી લઈને. પટ 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 પટ. લાલ કમળ. પહોંચી ગઈ ડુંગરામાં છે બુલેટ. પટ 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 પટ. હેલો મિત્રો, અમે આવી ગયા છીએ અસાણા ડુંગર પર પટપટી લઈને. આપ જોઈ શકો છો આ કુદરતના ખોળે આવેલો વિસ્તાર. અને અહીંની ખાસિયત એ છે કે આ જગ્યા પર બધી બાજુ બાઇક જઈ શકે. તમારે છેક ઉપર જવું હોય તો પણ બાઇક અથવા તો ગાડી જઈ શકે છે.
અને બીજી ખાસિયત એ છે કે આ એટલું ઐતિહાસિક સ્થળ છે કે મહાભારત કાળ સાથે જોડાયેલું છે. આ જે ગુફા છે આવી એક બે ને અસંખ્ય ગુફાઓ છે અહીંયા, પાંડવકાલીન ગુફાઓ છે આ બધી. તમે જોઈ શકો છો અદ્ભુત નજારો. ગુફાની અંદરનો તમને દ્રશ્ય બતાવું. આ ગુફા તમે જોઈ શકો છો કેટલી અંદર છે. અને આ ગુફાની ખાસિયત એ છે કે અહીંયા ઘણા બધા લોકો આવે છે દર્શન કરવા માટે, જોવા માટે. ઊંડી ઊંડી ગુફા છે પણ અંદર જવામાં મજા નથી, કારણ કે વાસ જ એટલી આવે છે, બહુ ભયાનક વાસ આવે છે. પ્રાચીન સમયમાં લોકો કેટલા આપણાથી આગળ હતા એનો એક અદ્ભુત આ નજારો. આ પહાડમાંથી જે કોઈ પાણી આવે ડુંગર ઉપરથી એ સીધું અહીંયા સ્ટોરેજ થાય અહીંયા. અને એટલો ટાંકો મોટો છે, ઉપરથી મોઢું નાનું છે પણ અંદરથી એટલો મોટો છે કે આમાં વર્ષોના વર્ષો પાણી ખૂટે નહીં. તમે ગમે એટલું પાણી પીવો કે ઉપયોગ કરો, આ બધું પાણી અહીંયા સ્ટોર થઈ જાય અને નીચે પણ પાણી વળી જાય. આખો પાંડવકાલીન ગુફા છે અને બહુ ભવ્ય છે. અહીંયા 60થી વધારે આવી ગુફાઓ આવેલી છે. અને આ બીજું તમે જોઈ શકો છો એક જગ્યા, આ બીજી જગ્યા, અને આ એના આખા ધોરી બનાવેલી છે જ્યાંથી પાણી આવીને સીધું આમાં જમા થઈ જાય. આ પાણીનો ડેમ જ્યાં તમારે નાહવું હોય તો ગમે ત્યારે નાહી શકો, છબછબિયા કરી શકો. અને આ ફરતા ફરતા જંગલ ઝાડી જ્યાં ચારે કોર આનંદ છે. તમારે હાલવું ના પડે એટલે છેઠ સુધી ગાડી ચડી વ્યવસ્થા કરી છે. હતી નહીં જોકે, પણ બાઇક ને 4 વ્હીલ જેવી વ્યવસ્થા છે એટલે આવશે મજા. કોક વખત વધારો. આ છે લક્ષ્મણતા, જે મને ગીરના જંગલમાં લઈને આવ્યા છે ફરવા માટે, ફોરેસ્ટમાં. અને આ હાવજનો વિસ્તાર છે. અહીંયા હાવજ જોવા મળે ત્યાં રૂટ ઉપર તમે હાલો એટલે. તો મિત્ર, સતત વરસાદના કારણે આ રસ્તા ઉપર સાવજ આવે છે પણ આવ્યા નહીં, જેના કારણે અમે સાવજના દર્શન કરવા માટે હું અને મારા પરમ મિત્ર અમે ચાલ્યા ગયા જંગલ વિસ્તારમાં જ્યાં સાવજનું રહેણાંક છે, ત્યાં સાવજના દર્શન કર્યા. પણ આજે જોઈએ છે આ રોડ ઉપર આજે સાવજ નીકળે છે કે કેમ, તો તમારી અંતર આત્માને લીલી લહેર કરાવવા માટે જોડ્યા રહો અમારા વ્લોગમાં. હલો વાવાજી વ્લોગ, અને કરો આનંદને તમને બતાવીશું કંઈક અવનવા દ્રશ્યો, જેથી આવે તમને મોજ ને મોજ. પણ આ જે રસ્તો છે, આખો રૂટ તમે જોઈ શકો છો, સામેથી અહીંયા સુધી આખો રસ્તો ખાલી છે. એવું નથી કે આ રસ્તો અત્યારે સવાર છે એટલે ખાલી છે, પણ 24 કલાક આ રસ્તો આવી રીતના જ હોય છે. અહીંયાથી ભાગ્યે જ કોઈ નીકળે છે. એનું કારણ એ છે કે આખા રસ્તામાં સાવજના વસવાટ છે. હાલતા ને ચાલતા સાવજ અહીંયાથી ગમે ત્યારે નીકળી પડે છે. અને આ જે ફેન્સિંગ મારેલું છે, આ ફેન્સિંગથી આગળ જંગલવાળો વિસ્તાર શરૂ થઈ જાય છે, જેના કારણે
સાવજો થોડી જ આગળ દૂર રહે છે. એટલે તમારે જો સાવજ જોવાની ઈચ્છા હોય એને ટોળે ટોળા તો આ ફાર્મ હાઉસમાં મુલાકાત લો. રાતના તમને 2-3 રાતમાંથી 2 રાતમાં તો જોવા મળશે જ, તે કદાચ ભાગીએ એકાદી રાતમાં સાવજ જોવા ના મળે, પણ 1 રાતમાં તો જોવા મળી જ જશે. કારણ કે સાવજનો આ ડેલી નીકળવાનો રૂટ છે, જ્યાંથી સવાર બપોર સાંજ ગમે ત્યારે સાવજ અહીંયાથી નીકળતા હોય છે. મિત્રો સવારના 6 વાગી ગયા છે અને આખી રાત ધોધમાર વરસાદ આવેલો છે. કારણ કે ગુજરાતમાં અંબાલાલ કાકાની આગાહી હોય એટલે વરસાદ આવે ને મને તો એવું લાગે છે કે હવે આપણે કોઈ પણ પ્રસંગ ઉજવવો હોય, ચાહે લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ ઇતર પ્રસંગ હોય, તો મુહૂર્ત કઢાવવા માટે અંબાલાલ કાકા પાસે જવું પડશે અને પૂછવું પડશે કે આટલી તારીખે વરસાદ છે કે ના નથી, ગોઠવી નાખો. કારણ કે છે તો પછી કાં તારીખ ફેરવો અને કાં બધા રેનકોટ ને છત્રીઓ લઈને આવજો. તો સવારના અત્યારના વહેલા નીકળવાનો પ્લાન હતો, પણ કુદરતનો પ્લાન કંઈક અલગ હતો. એટલે આખી રાતનો વરસાદ એક ધારો વરસી રહ્યો છે, તમે જોઈ શકો છો. અને વરસાદમાં પણ અહીંયા આખા ગામમાં લાઇટ નથી, પણ આ ફાર્મ હાઉસમાં લાઇટની ફૂલ વ્યવસ્થા છે ને અહીંયા આનંદ આવે એવી જગ્યા છે. ચોમાસાની અંદર કુદરતના ખોળે જો તમારે મજા લેવી હોય તો આ ફાર્મ હાઉસ રહેવા માટે બેસ્ટ જગ્યા છે. ઉનાળામાં તો છે જ તે, કારણ કે અહીંયા 2 સ્વિમિંગ પુલ છે, એ સિવાય આ ટેન્ટનું કામ અત્યારે ચાલુ છે, પર્સનલ એસીવાળો ટેન્ટ બને છે. અને આ સિવાય બીજા નાના મોટા ઘણા બધા ટેન્ટ છે રહેવા માટે. વરસાદ ચાલુ છે એટલે તમને આગળનું દ્રશ્ય નહીં બતાવી શકું, પણ રૂમમાં પણ બહુ મસ્ત વ્યવસ્થા છે રહેવા માટે. 2 મોટા મોટા રૂમ છે, એક એસીવાળો છે, એક નોન એસી છે. એસીવાળામાં અત્યારે ગેસ્ટ સુધા છે ને નોન એસી છે. આમાં એક મિત્ર સુતા છે અને હું, અને આ ગોદડા મૂક્યા છે. વરસાદ હતા એટલે બહારના ખાટલાના બધા ગોદડા અહીં મૂકી દીધા છે. લાઇટ બધે નથી, અહીંયા છે. ફૂલ પંખો ચાલુ, તમાટ લાઇટ ચાલુ અને ચાર્જિંગની સારામાં સારી વ્યવસ્થા. અમે આ ગાડી લઈને જઈ રહ્યા છીએ ભમ કરતા બહાર આંટી મારવા. ચાલુ વરસાદની અંદર ફરવાની જંગલમાં મજા કંઈક નોખી હોય છે. જોકે ગઈકાલે અમે બુલેટ લઈને સરાકડિયા નેસમાં ગયા હતા સોનભાઈમાં એ, અને બાજુમાં એક બહુ મસ્ત બાપુનો આશ્રમ છે, અમરગીરી બાપુનો આશ્રમ, ત્યાં પણ ગયા હતા. આ બધી એકદમ સ્પિરિચ્યુઅલ જગ્યા છે, એટલે તમે ત્યાં આવો તો તમારી આત્માને આનંદ મળે અને તમને પણ આનંદ મળે. તો અત્યારે ફાર્મ હાઉસની બહાર નીકળી ગયા છીએ, હવે ગામમાં એન્ટ્રી થઈ રહી છે અને અહીંયાથી જશું આપણે આગળ. આપ જોઈ શકો છો સતત 3જા દિવસ આજે અહીં વરસાદ ચાલુ છે અને અમે ફાર્મ હાઉસમાં રોકાયા છીએ. વરસાદના કારણે અહીંથી બહાર નીકળાય એવું નથી, કારણ કે મારી પાસે છે બુલેટને. જો અહીંયાથી બહાર જવું તો વધીને 1 થી 2 કિલોમીટરમાં પલળી જવું, અને મારે બુલેટ લઈને 230 કિલોમીટર જેટલું અહીંયાથી જવાનું છે. એટલે કમસે કમ 6 કલાક જેટલો સમય બુલેટ પર લાગશે. અને અહીંયા મિનિમમ 100 કિલોમીટર સુધી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. એના માટે આ ફાર્મ હાઉસ સેફ છે કે જ્યાં સુધી વરસાદ ના રોકાય ત્યાં સુધી અહીંયા ને અહીંયા રોકાઈ જાઓ. હવે તો કપડાં પણ ખૂટ્યા છે, કારણ કે કપડાં ધોઈને પહેરશું તો પાછા સુકાશે ત્યારે બીજા પહેરશું, નહીંતર પહેરશું શું. આ ફાર્મ હાઉસની એક બહુ મોટી ખાસિયત છે કે અહીંયા 2 અલગ અલગ ઇલેક્ટ્રિસિટી આવે છે. એક જાય છે તો ઓટોમેટિક બીજી ચાલુ થઈ જાય છે. તે સિવાય ઇન્વર્ટર પણ છે, અને ઇન્વર્ટર કમસે કમ 12 કલાક સુધી કન્ટિન્યુ ચાલે એવું હેવી ડ્યુટીનું ઇન્વર્ટર છે, જેથી કરીને મોબાઈલ ચાર્જિંગની કોઈ કમી રહેતી નથી. એટલે કદાચ તમે કંટાળી જાઓ તો તમારા મોબાઈલનું ચાર્જિંગ તો હશે જ તે, એટલે તમે મોબાઈલ ઘુમાડીને પણ તમારો સમય મસ્ત પાસ કરી શકશો. આ ફાર્મ હાઉસની અંદર મારી જગ્યાએ 3 દી સુધી કોઈ જો ભારતના રાજકારણીય નેતા હોય, કોઈ પિક્ચરના સ્ટાર હોય, એ અહીંયા જો વરસાદમાં હલવાના હોય ને તો બીજે દી ટીવીમાં ન્યૂઝમાં આવતું હોય ફલાણા ફલાણા ફલાણી જગ્યાએ
બરાબરના વરસાદના કારણે અટવાઈ ગયા છે જઈ નથી શકતા. હું 3 દીથી અહીંયા હું હજી વોટ્સએપના કોઈના સ્ટેટસમાં ન થયું. ખાસું દુનિયા તો જો તમારું નામ થાય તમારા નાકનું શેડુય વખણાય અને તમારું નામ ન હોય તો કાંઈ ન વખણાય. આ છે મારા પરમ મિત્ર. છેલ્લા 8-10 મહિનાથી કહેતા હતા મોલી પધારો પધારો. મેં કીધું એકાદ દી આવીશ કે એકાદ દી નહીં રોકાય એમ આવજો. અહીંયા આવ્યા ને પછી વરસાદ ચાલુ થઈ ગયો. હવે એ કંટાળાનું હું કંટાળો હું. મારે જવું પણ જવાતું નથી ને એમને જવું પણ જવાતું નથી. એટલે આ વખતે કીધું પણ મન નથી લાગતું હવે કોઈ કહે છે કે આવો તમે, કારણ કે હવે નક્કી નહીં વરસાદ ત્યારે ચાલુ થઈ જાય. સાચું. ગામડામાં જવું હોય ને આપણે મોલી નથી જઈ શકતા અત્યારે, ફામેથી ઘરે જવું હોય ને, હા એ બધા રસ્તા બંધ થઈ ગયા છે અત્યારે, ફૂલ વરસાદ છે અત્યારે. એટલે વરસાદ એટલે આખી રાત સતત વરસાદ ચાલુ હતો. બધા એના પાથરા બાથરા તણાતા હતા, બધું હેળવી નાખ્યું ને નુકસાન. હજી ચાલુ જ છે વરસાદ, એટલી તાકાત એવી બતાવે છે વરસાદ. આગાહી છે બરાબર છે, વરસાદ તો રહેશે. બસ એકદમ શાંતિ, એકદમ શાંતિ. ગોઠવી નાખી. આવ્યો તો મને આરકેનો ફોન. આપ જોઈ રહ્યા છો અમે અત્યારે એસ્ટિમેટ બનાવી રહ્યા છીએ. 2500 માણસના ભજીયાનો ઓર્ડર આવી રહ્યો છે. એટલે અમારે કેટલા ડબ્બા તેલ જોઈએ સૌથી પહેલાં એનો એસ્ટિમેટ કરીએ છીએ 2500 માણસના ભજીયા માટે. અને ભજીયા નાના નાના નથી, તરબૂચના ભજીયા છે, આખા નાળિયેરના ભજીયા છે, આખા ટેટીના, આખી દૂધીના, આખા ઘીવડાના, આખી કોબીના, આખા ફુલાવરના ભજીયા છે. એટલે ખાવા હોય તો ઓર્ડર તમે લખાવી દો. 2500 માણસના ભજીયા છે અને ભરેલા મગનું શાક બનાવવાનો પ્લાન થઈ રહ્યો છે 2500 માણસ માટે. સવારના રૂમમાં બેસીને થાકી ગયા હતા. વરસાદમાં પલળીએ પણ કેટલા પલળીએ અને અંતે થાકીને પાછા કેન્ટીનમાં આવી ગયા છે. અને કેન્ટીનમાં આવીને અમે ખાઈ રહ્યા છીએ ગિરનારી ખીચડી. અહીંયાની સ્પેશિયલ આ બનાવટવાળી છે. આની અંદર પ્યોર ઓર્ગેનિક ટેસ્ટ હોય છે. અને સૌથી ખાસિયત એ છે કે જનરલી આપણે ઘરે કોઈ પણ વસ્તુ પકાવતા હોઈએ છીએ, બનાવીએ છીએ, તે કુકરની અંદર બનાવીએ છીએ. જ્યારે અહીંયા આ જે ખીચડી બનાવે છે એ તપેલાની અંદર બનાવે છે. અને આનો જે ટેસ્ટ હોય છે એકદમ યુનિક હોય છે. આ ખાધા પછી એમ થાય કે ના, ટેસ્ટ તો છે. તમને ઓર્ગેનિક ફૂડનો ટેસ્ટ લેવો હોય તો એક વખત અવશ્ય પધારો. ઉનાની પાસે 5 મોલી ગામ છે, એમાં નારિયેરી, મોલી નારિયેરીમાં ત્યાં લક્ષ્મણાતાનું ફાર્મ છે. મજા આવશે મોલીવુડમાં, કારણ કે અહીંયા સારા સ્વિમિંગ પુલ છે. એક્ટિવિટી માટે ઘણી બધી અમુક રાઇડ્સો છે. તે ઉપરાંત પ્યોર ઓર્ગેનિક લીલા નાળિયેર છે અહીંયા, જે તમને ટેસ્ટ એનો આખો અલગ આવશે. અને રહેવા માટે કુદરતના ખોળે, જો તમને એસીમાં ફાવતું હોય તો એસીવાળા રૂમ, એસીમાં ના ફાવતું હોય તો પંખાવાળા રૂમ, અને કુદરતના ખોળે શું હોય તો બહાર ટેન્ટ તો છે જ. તે માટે આવો, હું ખાઈ લઉં થોડીક ખીચડી. તો મિત્રો તમે જોઈ શકો છો મેં અત્યારે અહીંયા બનાવી છે ભેળ. આમાં ડબ્બામાં નહીં દેખાય, દળિયામાં દેખાડું. આ રહી અલગ પ્રકારની ભેળ છે. ભેળ નો કયા ગયા ને, ચણાચોળી મિક્સ કહેવાય, એ બનાવી છે. બીજી બધી વસ્તુ અમે બનાવી છીએ. આ જો રોટલી અમારા પરમ મિત્ર બનાવે છે, બહુ મસ્ત રોટલી બનાવે છે. ખાઈને આનંદ આવી જાય એવી ફુલકા રોટલી, આમ ફુલાતી. અને આ અમારે પરમ મિત્ર શ્રી મયુરભાઈ આ કામ એવા કરે ને કે બીજી વખત 5 જણા ભેગા થઈને ગયા તમે રવા દો, માથે કરી નાખશું. યા ભાઈ પોતે, કારણ કે તમે જોઈ શકો આ બટેકા અડધી કલાક સુધી એમને બાઈફા આવડા. આ બટેકા અડધી કલાક સુધી બાઈફા, તોય નથી બફાણા મારા કલેજા. તોય બફાણા નહીં. હવે પાછા બાપ ફાટું એમને ટાઢું પાણી નાખ્યું. આવું કોણ કરે? ટાઢા પાણીમાં નાખીને બાફે છે પાછા. એટલે એમને બધા નાદ પડે કે તમે રવા દો, હાથે કરી નાખશું. પણ એમની છે કોઈ કામ કરવાવાળું છે નહીં, એટલે મજબૂરી કા નામ મહાત્મા ગાંધી.
અને આ અમારે શ્રી કોલેજના પ્રોફેસર પાલનપુરથી અત્રે ઉપસ્થિત થયા છે ટેસ્ટ લેવા માટે. ખૂબ સારા એવા પ્રોફેસર છે અને સારું એવું એમનું નામ છે. જો કે નામ મને ખબર નથી, પણ એમનું નામ છે હરીશભાઈ નામ છે એમનું. ડોક્ટર, વાહ, ડોક્ટર છે એટલે જ્ઞાન સાથે ઇન્જેક્શન ફ્રી. છેલ્લા 3 દિવસથી અમે અહીં એક જ કામ કર્યું છે. આ ઉગે વરસાદ જોવી છે, ઉગે નહીં આવે એ વરસાદ જોવી છે. ઓલી બાજુ રૂમમાં જવાનું અને આવીને બેહીને પછી ખાઈ લેવાનું, પછી બસ પાછું હોઈ જવાનું, મોબાઈલ ચાર્જિંગ કરીને મોબાઈલ જોવાનો. 2 વર્ષ પહેલાં બધાની જિંદગીમાં રાજયોગ આવ્યો હતો કોરોના વખતે, જેના કારણે ઘરે બેહીને ખાતા હતા. પછી રાજયોગ પછી વાંહે દેણા યોગ ચાલુ થઈ જતો ઘણા બધાને. ભૂખ ભરડો લઈ જઈ હતી. જો વરસાદ આમ નામ ચાલુ રહેશે ને, હું તમને સવારે બતાવીશ આ ખેતરમાં કેટલી માંડવી પડી છે ને કેટલી પલળી છે. પૂળા આખે મોટા પાથરા પડ્યા માંડવીના. વરસાદ આવ્યો, બધી માંડવી પલળી જાય. હવે એ માંડવી જો તાત્કાલિક ઉગાય નહીં તો ખેડૂતને કંઈક વળે, પણ જો એ માંડવી સુકાઈ જાય, વાસ મારી જાય તો ખેડૂતને કાંઈ વળે નહીં. એટલે મને એવું લાગે કે વરસાદ આમને આમ આવ્યો, વરસાદ જરૂરી છે, પણ આમને આમ આવ્યો ને તો પાછી ભૂખ ભોળો લઈ જાય છે. પણ અત્યારે અમારું પેટ ભોળો મારી ગયો એટલે સેવ ટમેટાનું શાક, રોટલી અને ભજીયા ખાઈએ છીએ. ભજીયા અમારે આ બાજુના જે ભાઈ બેઠા એમને બનાવ્યા, અને એનું ટોટલી રો મટીરિયલ આ બાજુ જે ભાઈ બેઠા જે માથું હંતાડે છે એમને કર્યું. અને રો મટીરિયલ લાવવા માટે ટોટલી ફંડ સ્પોન્સર અમારે શ્રી લક્ષ્મણભાઈ વાઘ થયા છે. અને આમાં સ્પોન્સર થયા પછી એમાં ખાવામાં સપોર્ટ હું કરું છું બધાની હારોહાર, કારણ કે ખાના પડેગા. ચલો. તો ફાઇનલી મિત્રો, આજ 3 દિવસ પછી સૂર્યનારાયણ ભગવાનના દર્શન થયા છે, કારણ કે કાળા ડિબાંગ વાદળાની અંદર છુપાઈ ગયા હતા અને સતત વરસાદ આવતો હતો. જો કે આજે વરસાદ થોડોક ધીરો ઓછો થયો છે અને સૂર્યનારાયણના દર્શન થયા છે. તો આજે નક્કી કર્યું છે કે આ ભટભટીની અહીંયાથી કીક મારશું અને સીધા પટ કરતા ભગતના ગામ જશું. તો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ એ જગ્યા પર જ્યાં ફૂલ વરસાદના કારણે ખેતરમાં માંડવીના પૂળા કેટલા બધા પડ્યા છે, અને જે એક પણ હવે રહ્યા નથી ખાવાને લાયક કે વેચવાને લાયક, કારણ કે બધી જ માંડવી પાણીમાં પલળી ગઈ છે અને આખી પલળીને કાળી થઈ ગઈ છે. આવો તમને બતાવું એ માંડવીના આખા પૂળા કેટલી કાળી થઈ ગઈ છે, કેટલી હદ સુધી તમે જોઈ શકો છો. આવો વરસાદ આવવાના કારણે આ લઈ શકાણી નથી અને આ બધી જ માંડવી આખી પાક બગડી ગયો છે. જોકે આમને કાઢી હતી, ટ્રેક્ટરવાળા ભાઈ કહેતા હતા કે હાલો ને આ વાડીનું કામ પતે એટલે આવું, આ વાડીનું કામ પતે એટલે આવું. પછી એ ભાઈ બીજી વાડીમાં ભમકાયા અને આ બાજુથી વરસાદ ધોધમાર ટાટકો, જેના કારણે આ બધી માંડવી રહીને આમ નામ બગડી છે. જોકે ખેડૂત જે હતા, જોકે જે ખેડૂત છે એ બહુ સમજદાર વ્યક્તિ, એમની એક વાત કરી કે કદાચ તમે આવ્યા હોત એ પહેલાં વરસાદ આવી ગયો તો અમારું શું થાત. જોકે ટ્રેક્ટરવાળા ભાઈની ભૂલ કહેવાય, એમને પહેલાં અહીં આવવું જોઈએ. એ અહીંયા આવ્યા હોત તો આમાંથી થોડો ઘણો પાક એમનો બચી જાત. આ છે સ્વિમિંગ પુલ, જે ખાલી હતો સાવ, પણ વરસાદના કારણે ભરાઈ ગયો છે ફૂલમ ફૂલ. તમે જોઈ શકો છો વરસાદ છેલ્લા 3 દિવસથી આવતો હતો, સ્વિમિંગ પુલ ભરાઈ ગયો તો તમે વિચારી શકો છો કેટલી હદ સુધી અહીંયા વરસાદ આવ્યો હશે. જોકે ઉનાળાની અંદર અહીંયા ધુબકા મારવાની આવે છે મજા ને મજા.
જો કે અહીંયા પ્રોગ્રામ ગોઠવો તો આતા એ આ બધા ટ્રસ્ટની લાવીને મૂક્યા હતા સ્ટેજ બનાવવા માટે, પણ વરસાદ આવ્યો ને એના કારણે આખું બખેડાઈ ગયું. એટલે સતત 4 દિવસથી વરસાદ આવે છે, પ્રોગ્રામ કેન્સલ થયો છે. હવે પાછા ઘરે જઈએ છીએ અહીંથી મોજ કરીને. મારા પરમ મિત્ર લક્ષ્મણ હતા, તમને વિચાર કેમ આવ્યા ફાર્મ હાઉસ ચાલુ કરવાનો? જો કે તમારે તો ફાર્મ હાઉસ કરના હોય, ચાલુ ના કરવાના હોય, પણ કેન્ટીન છે સારું એવું, બધા ટુરિસ્ટ અહીંયા આવે છે. અને ફરતા ગામની વચ્ચે, જંગલની વચ્ચે આ છે ને સાવજનું સૌથી ઉત્તમમાં ઉત્તમ કેન્દ્ર કહી શકાય અને હબ કહી શકાય. કારણ કે રાતના તમે બેસો બહાર એટલે તમને સાવજના ટોળા જોવા મળે એવું કોઈ સ્થાન હોય તો એ મોલી નારિયેલી, બાકી કોઈ નહીં ગુજરાતમાં. ઘણી બધી જગ્યાએ જોવા મળે, પણ અહીંયા ડેલી જોવા મળે સાવજ. તમે બહાર અહીં બેસી જાઓ રાતના એટલે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં 4-5 સાવજ તો તમને નીકળતા જોવા મળે જ તે. તો તમે કેટલા સમયથી આ તમારું ફાર્મ હાઉસ ચાલુ કર્યું કેન્ટીન સાથે? 7 વર્ષથી આપણે અહીંયા ફાર્મ હાઉસ બનાવ્યું છે, અને મહેમાનો આવે તો બધા રોકાય અને એક રહેવા માટેની જગ્યા કરી હતી. પછી ધીમે ધીમે આજુબાજુના ગામના લોકો બધા આવતા હોય છે, એટલે ચા નાસ્તા ને એવું બધું ધીમે ધીમે ચાલુ કર્યું. એટલે આમ જ સહજ બધા આવે, મળે, બેસે અને આનંદ કરીએ. એટલે એ રીતે ધીમે ધીમે ચાલુ થઈ ગયું અને ચાલે છે. આનંદની વાત એ છે કે બધી જગ્યાએ કેન્ટીન 12 કલાક ચાલુ હોય છે જનરલી ફાર્મ હાઉસમાં, પણ અહીંયા 24 કલાક ચાલુ હોય છે. અને બીજી વાત કે ફરતા ગામમાં નાસ્તાની એકમાત્ર કેન્ટીન હોય તો આ ફાર્મ હાઉસ, બાકી કોઈ જગ્યા નથી. એટલે આજુબાજુના 10થી 15 કિલોમીટરના વિસ્તારમાં રાતના 2 વાગે પણ લોકો અહીંયા નાસ્તો કરવા માટે આવે છે. નાસ્તાની અંદર ગરમા ગરમ ફાફડા, પછી પેંડા, લાઈ થાબડી પેંડા બનાવેલા તાત્કાલિક તમને બનાવી આપે. તમે કહો કે અમારે પેંડાની જરૂર છે અથવા તો જોઈએ છે, તમે કોલ કરો એટલે 2 કલાક અગાઉ તમે કોલ કરો એટલે તમે અહીં આવો ત્યાં પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. કારણ કે એમને દૂધને બધું લેવા જવું પડે, બધું હાજરમાં અમુક સમયે ના હોય. ભજીયા મળે, ફાફડા મળે, એ સિવાય તમે કહો તો ઢોકળા બનાવી આપે, સેન્ડવિચ બનાવી આપે, અને આ સિવાયની ઘણી બધી વેરાયટી. ખાસ કરીને એમની પોતાની અહીંયાની લોકલ, જેને માટીની મહેક કહેવાય, એ પણ તમને અહીંયા મળશે. અને આખું ફાર્મ હાઉસ પ્યોર ઓર્ગેનિક છે, એક પણ વસ્તુમાં દવાઓનો છંટકાવ નથી, જેના કારણે અહીંયાનો જે ટેસ્ટ છે એ બીજે ક્યાંય જોવા નથી મળતો. તો તમે મોલી બાજુ આવો, સાણા ડુંગરની મુલાકાત લો, અથવા તુલસીશ્યામ આવો, દીવ આવો, તો એક વખત અવશ્ય મુલાકાત લેજો આ ફાર્મ હાઉસની. આનંદ આવશે. મોલીવુડ કરીને છે, જેને હું કેપ્શનમાં મૂકી આપીશ નંબર સાથે, જેથી કરીને તમને ગોતવા માટે એકદમ ઇઝી રહે. ફાઇનલી મિત્રો, હવે હું જઈ રહ્યો છું. જવાનું મન નથી, કારણ કે આ બધાનો ભાવ એવો છે કે તમે રોકાઈ જાઓ. મેં કીધું રહેવા દો, હું અહીંયા રોકાઈ જઈશ. તમારે કેન્ટીન હાલે છે, મારે નથી હાલતું, મારે ભૂખ પૈડ્યો લઈ જાય છે. એટલે ભૂખ કાઢવા આવ્યા હતા, પણ નીકળી ગઈ. હવે નહીં લાગે પેઢીમાંય નહીં. તો મિત્રો, સવારનો હું ફાર્મ હાઉસથી નીકળી ગયો છું અને કન્ટિન્યુ એક જ ધારા વરસાદમાં, ચાલુ વરસાદે ત્યાંથી નીકળ્યો હતો, જેના કારણે મારે વારંવાર પલળવું પડ્યું હતું. જો કે તમને એવું લાગશે નહીં પલળ્યો છું, કારણ કે માહોલ જ એવું છે. અને અહીંયા તમે જોઈ શકો છો બ્રિજ, પુલ તૂટી ગયો છે, જેના કારણે રસ્તો બંધ છે આગળ જવા માટેનો. અને આ બીજો પુલ ચાલુ છે, જ્યાંથી અત્યારે અમે જઈ રહ્યા છીએ. અને બુલેટમાં ફરવાનો જંગલી માહોલમાં વરસાદમાં આનંદ કંઈક અલગ છે. કારણ કે કુદરતના ખોળે, એમાં પણ વરસાદની અંદર તમે પલળતા બુલેટ લઈને જતા હોય તો એની મોજ કંઈક અલગ આવે છે. એટલે આવો તમે મારી સાથે, આવશે મજા. જો કે અત્યારે તો હું રિટર્ન થઈ રહ્યો છું, ઘરે જઈ રહ્યો છું, પણ ઠંડો પવન એટલો બધો છે, વરસાદ ક્યાંક ઝાપટા છે, ક્યાંક રેગડા ઉતરતા ને ક્યાંક ધોધમાર વરસતા છે. તો વરસાદમાં પલળતા ઘરે જાતા હે. કન્ટિન્યુ 6 કલાક બુલેટ હાંકેગા 80 તારે ઘરે પહોંચેગા, નહીતર પહોંચેગા નહીં રાતના 10 વાગે તે. એટલે લાંબી વાત ન કરતા હું બુલેટ ફટફટાવતા હે. મળ્યા પછી.